નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BA સેમ 3 ગુજરાતી સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ મધ્યકાલીન. તેમાં નિયત કૃતિ છે મીરાના પદો. તેમાં આપણે 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પદ કવિ વિશે નોંધ લખો. એ પ્રશ્ન આજે આપણે જોવાનો છે. તેના વિશે આપણે આગળનો પદનો ઉદ્ભવ અને વિકાસ જોઈ લીધો. હવે ગુજરાતી સાહિત્યના પદ કવિ વિશે નોંધ આ પ્રશ્ન આપણે જોવાનો છે. તો તેની પ્રસ્તાવના ઉપર નજર મારીએ. પદ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ ચરણ એવો થાય છે. આ શબ્દનો અર્થ વિસ્તાર કડી અથવા કડી સમૂહના અર્થમાં થયો છે. આથી આ સાહિત્ય સ્વરૂપ મુક્તક કરતાં મોટું હોય છે, જ્યારે આખ્યાન કરતાં નાનું હોય છે. એટલે કે જે પદ સ્વરૂપ છે, જે મધ્યકાળમાં જે પદની જે વિસ્તાર નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ, આ બધાના જે સાહિત્ય સ્વરૂપનો વિકાસ થયો પદનો, તે પદનો અર્થ ચરણ જેવો થાય છે અને તેનો શબ્દનો અર્થ કડી અથવા કડી સમૂહના અર્થમાં જોવા મળે છે. તો આ પદનું જે સ્વરૂપ છે તે મુક્તક કરતાં મોટું હોય છે, જ્યારે આખ્યાન કરતાં નાનું જોવા મળે છે. મુક્તક કરતાં મોટું અને આખ્યાન કરતાં નાનું પદનું સ્વરૂપ જોવા મળતું હોય છે. ઉર્મી પદનું ઉદ્ભવ સ્થાન ગણાય છે. પદો મોટે ભાગે ઉપદેશાત્મક પ્રકારના જોવા મળે છે અથવા તો પ્રેમલક્ષીના ભક્તિવાળા જોવા મળે છે. ઉર્મી પદનું ઉદ્ભવ સ્થાન છે, એટલે કે જે પદનું જે ઉદ્ભવ સ્થાન, જે મેન સ્થાન ગણાય, તેમનું જે પાયાનું સ્થાન છે ઉર્મી છે. પદો મોટે ભાગે ઉપદેશાત્મક પ્રકારના જોવા મળે છે અથવા તો પ્રેમલક્ષીના ભક્તિવાળા જોવા મળે છે. એટલે કે નરસિંહ, મીરા, ભાલણ, આ બધાને મધ્યકાળમાં જે આખ્યાનોની રચના કરી તે બધા પ્રેમલક્ષીના ભક્તિવાળા પદો આપણને જોવા મળે છે. કારણ કે મધ્યયુગમાં, જે મધ્યકાળમાં જે બધા પદોની રચના થતી તે ભક્તિને આધાર ઉપર, ભક્તિને કેન્દ્રમાં રાખીને તેની રચના થતી. એટલે કે બધા પદો પ્રેમલક્ષીના ભક્તિમાં જોવા મળતા. જૈન રચનાકારોએ મધ્યકાળમાં વંદન, સ્તવન તેમજ સજ્જાય પ્રકારના કાવ્યો રચ્યા હતા. એટલે કે આ બધા કાવ્યોના પ્રકારો છે જે જૈન રચનાકારોએ, જૈન કવિઓએ રચ્યા હતા. તો તેમાં વંદન, સ્તવન અને સજ્જાય પ્રકારના કાવ્યોની વર્ણન થાય છે. આ બધા કાવ્યોમાં પદના લક્ષણો જોઈ શકાય છે. જે કાવ્યોની રચના કરી તેમાં પદના લક્ષણો આપણે જોઈ શકીએ છીએ. આ સિવાય વેદાંતીઓ, વૈષ્ણવો અને શૈવ સંપ્રદાયના ભક્તોએ પણ પદ પ્રકારના કાવ્યો આપ્યા. એટલે કે જૈન કવિઓ, ગુજરાતી કવિઓ, મધ્યકાળના કવિઓ, તે સિવાય પણ વેદાંતી કવિઓ, વૈષ્ણવ કવિઓ અને શૈવ સંપ્રદાયના ભક્તોએ પણ પદ પ્રકારના કાવ્યો આપેલા જોવા મળે છે મધ્યકાળમાં. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ધર્મપ્રધાન સાહિત્ય હતું અને ધર્મરંગી સાહિત્ય હતું. એટલે કે જે મધ્યકાળનું ગુજરાતી સાહિત્ય હતું એ બધું ધર્મપ્રધાન હતું. એટલે કે ધર્મને કેન્દ્રમાં રાખીને બધા સાહિત્યની રચના થતી હતી. પદ, કવિતા, આખ્યાન, આ બધા જે પદોની જે રચનાઓ થતી તે બધું ધર્મને કેન્દ્રમાં રાખીને તેની રચના થતી હતી. ધર્મરંગી સાહિત્ય હતું. તેના કવિઓની રચનાઓ પણ ધર્મના પ્રભાવક પરિબળની અસરવાળી છે. તેના કવિઓની રચનાઓ પણ ધર્મના પ્રભાવક પરિબળની અસરવાળી છે. તત્કાલીન સામાજિક તેમજ ધાર્મિક જરૂરિયાતોમાંથી પદ જેવા કાવ્ય સ્વરૂપનો ઉદ્ભવ થયો હતો. એટલે કે જે સામાજિક અને ધાર્મિક જરૂરિયાતોમાંથી પદનું કાવ્ય સ્વરૂપનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ પદોમાં મધ્યકાળના કવિઓની વ્યક્તિગત લાગણીઓનું નિરૂપણ થયેલું જોવા મળે છે. જે મધ્યકાળમાં જે પદની રચના થયેલી જોવા મળે છે તેમાં કવિઓની લાગણીઓનું નિરૂપણ પણ થયેલું આપણને જોવા મળતું હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને જૈન સંપ્રદાયના સાધુઓ, આચાર્યોએ ભક્તિ પ્રધાન પદો આપ્યા. એટલે કે જે સ્વામિનારાયણના સંપ્રદાયના જે કવિઓ છે તેમાં નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ,
બ્રહ્માનંદ આ બધા જે સ્વામીઓ છે, જે કવિઓ છે, એ સંપ્રદાયના સાધુઓ તથા જૈન સંપ્રદાયના સાધુઓ આચાર્યોએ પણ ભક્તિના ઉપર પદની રચના કરી હતી. જેમ ગુજરાતી કવિઓએ ભક્તિ પ્રધાન કાવ્યો, પ્રેમલક્ષીના ભક્તિ ઉપર કાવ્યોની અને પદોની રચના કરી, તેમ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને જૈન સંપ્રદાયના સાધુઓ તથા આચાર્યોએ પણ ભક્તિ પ્રધાન પદો આપ્યા છે. મધ્યકાળમાં શૃંગારનું નિરૂપણ કરતા પદો પણ મળે છે. મધ્યકાળમાં શૃંગાર રસનું નિરૂપણ કરતા પદો પણ જોવા મળે છે. તેમ અન્ય રસનું નિરૂપણ કરતા પણ પદો જોવા મળે છે, પરંતુ શૃંગાર રસનું નિરૂપણ કરતા પદો આપણને વિશેષ જોવા મળે છે. સ્તવન સંકીર્તનના પદો ભક્ત કવિઓએ પુષ્કળ પ્રમાણમાં આપ્યા છે. આવા પદમાં સવારના ગવાતા પ્રભાતિયા, ભગવાનના શણગારના પદો, ભગવાનના હિંડોળાના પદો, સ્નાન પૂજાના પદો, આરતીના પદો વગેરેનો સમાવેશ કરી શકાય છે. એટલે કે જે ભજન કીર્તન, સ્તવન, સંકીર્તનના પદો આ બધા ભક્તિ કવિઓએ પુષ્કળ પ્રમાણમાં આપ્યા છે. આ બધા પદોમાં પ્રભાતિયા, ભગવાનના શણગારના પદો, ભગવાનના હિંડોળાના પદો, સ્નાન પૂજાના પદો, આરતીના પદો આ બધા પદોનો સમાવેશ તેમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. નેમિનાથ ચતુષ્પદિકા એ વિનયચંદ્રએ આપેલું બારમાસીનું પદ છે. નેમિનાથ ચતુષ્પદિકા તેના કરતા છે વિનયચંદ્ર સૂરી. આ બારમાસીનું પદ તરીકે તેમની પદ જાણીતું છે. આ પદને પ્રથમ બારમાસી પદ તરીકે પણ ગણવામાં આવે છે. પ્રથમ બારમાસી પદ તરીકે નેમિનાથ ચતુષ્પદિકાને ગણવામાં આવે છે. ટૂંકા પ્રશ્નોમાં પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે કે બારમાસી પદ તરીકે પ્રથમ કયું પદ છે? તો નેમિનાથ ચતુષ્પદિકા. 1269માં રચાયેલા આ પદમાં રાજ્યમતી અને નેમિનાથ જેવા પાત્રો છે. નરસિંહ મહેતાએ આપેલ રાધાકૃષ્ણની બારમાસી પ્રથમ જૈનેતર કવિની બારમાસી કહેવાય છે. બીજો પણ પ્રશ્ન નોંધવાલાયક છે કે નરસિંહ મહેતાએ આપેલી રાધાકૃષ્ણની બારમાસી પ્રથમ જૈનેતર કવિની બારમાસી, એટલે કે પ્રથમ જૈનેતર કવિની બારમાસી કઈ છે? તો કે રાધાકૃષ્ણ બારમાસી. રાધાકૃષ્ણની બારમાસી એ પ્રથમ જૈનેતર બારમાસી છે. તેમાં કારતક માસથી શરૂ કરીને અશ્વિન માસ સુધીના પદ છે. કારતક માસથી શરૂ કરીને અશ્વિન માસ સુધીના પદો તેમાં જોવા મળે છે. અશ્વિન માસ એટલે આસો માસ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો આગળ જોઈએ તો મધ્યકાળના કવિઓએ 12 માસને ધ્યાનમાં લઈને જે રીતે પદો રચ્યા છે તે રીતે વારના પદો પણ રચ્યા હતા. મધ્યકાળના કવિઓએ 12 માસને ધ્યાનમાં લઈને જે રીતે પદો રચ્યા છે તે રીતે વારના પદો પણ તેમને રચેલા છે. આવી કૃતિઓમાં ભાલણે આપેલી મહાદેવજીની 7 વાર જેવી રચના ઉલ્લેખનીય છે. મહાદેવજીની 7 વારની રચના તેના કરતા છે ભાલણ. તો આ રચના ઉલ્લેખનીય રીતે જોવા મળે છે. સોમવારથી શરૂ થતા આ પદનો અંત રવિવારે આવે છે. જે 7 વાર તરીકે જોવા મળતું પદનો શરૂઆત સોમવારથી થાય છે અને તેનો અંત રવિવાર આવે છે. એટલે કે મહાદેવજીના 7 વારનું અહીં વર્ણન કરેલું છે. જેમાં પાર્વતીના શંકર માટેના વિરહનું નિરૂપણ છે. પાર્વતી અને શંકરનું તેમાં વિરહનું નિરૂપણ જોવા મળ્યું છે. જે વિરહ પાર્વતી શંકર માટે કરે છે તે પ્રકારનું અહીં મહાદેવજીના 7 વારમાં વર્ણન કરેલું છે. ભાલણે રામલીલાના પદોમાં રામનું વસ્ત્રાભૂષણો અલંકારો સહિત વર્ણન કર્યું છે. કે જે ભાલણે રામલીલાના પદો આપ્યા તેમાં રામના વસ્ત્રાભૂષણો એટલે કે રામનું જે દાગીના, જે આભૂષણો, જે વસ્ત્રો હતા, જે અલંકારો, આ બધું વસ્ત્રાભૂષણો અને અલંકારો સહિત તેમાં વર્ણન જોવા મળે છે રામલીલામાં. અને મહાદેવજીના 7 વારમાં
પાર્વતીજીના અને શંકરના વિરહનું નિરૂપણ છે. પ્રસંગ ઘટનાના નિરૂપણવાળા પદો પણ મધ્યકાળમાં પ્રાપ્ત થયા હતા. નરસિંહ મહેતાની હુંડીના પદ આ પ્રકારની રચનાઓ ગણી શકાય. એટલે કે જે નરસિંહ મહેતાની હુંડી છે તે પ્રસંગ અને ઘટનાઓ નિરૂપણવાળા મધ્યકાળના જે પદો પ્રાપ્ત થયા હતા તે પદોમાં તેની રચનાઓ ગણી શકાય છે. નરસિંહ મહેતાથી છેક દયારામ સુધીના જુદા જુદા કવિઓએ મધ્યકાળમાં પોતાની ભાવાભિવ્યક્તિઓ પદ સ્વરૂપે રજૂ કરી હતી અને પદ જેવા સાહિત્ય સ્વરૂપના વિકાસમાં અમૂલ્ય પ્રદાન કર્યું હતું. કે જે મધ્યકાળના પ્રથમ કવિ દયારામ છે ત્યાં દયારામ સુધીના જુદા જુદા કવિઓએ મધ્યકાળમાં પોતાની એટલે કે હેમચંદ્રાચાર્યથી દયારામ સુધીનો મધ્યકાળનો જે સમયગાળો ગણાય છે હેમચંદ્રાચાર્યથી દયારામ સુધીનો, એટલે કે દયારામ સુધીના જે બધા કવિઓ મધ્યકાળમાં થઈ ગયા, નરસિંહ, મીરા, ભાલણ, પ્રેમાનંદ, દયારામ, આ બધા કવિઓએ મધ્યકાળમાં પોતાની ભાવાભિવ્યક્તિઓ પદ સ્વરૂપે રજૂ કરી હતી અને પદ જેવા સાહિત્ય સ્વરૂપના વિકાસમાં અમૂલ્ય પ્રદાન કર્યું હતું. એટલે કે પ્રથમ કવિ જે હેમચંદ્રાચાર્યથી મધ્યકાળની શરૂઆત થાય છે અને દયારામ એટલે કે છેલ્લા કવિ દયારામ સુધી મધ્યકાળનો સમય ચાલે છે દયારામ સુધી અને પછી મધ્યકાળનો અંત આવે છે, પછી અર્વાચીન યુગની શરૂઆત થાય છે. મધ્યકાલીન સાહિત્યમાં પદ કવિઓનું પ્રદાન. તો હવે જોવાનું છે મધ્યકાળમાં પદ કવિઓનું પ્રદાન. તેમાં ઘણા બધા પદ કવિઓનું પ્રદાન આપણને જોવા મળે છે, પરંતુ જે અગત્યના કવિઓ છે તે જ અહીં આપણે જોઈશું. પદ એ મધ્યકાળમાં મબલક પ્રમાણમાં ખેડાયેલું સાહિત્ય સ્વરૂપ છે. જૈન તેમજ જૈનેતર, જ્ઞાત તેમજ અજ્ઞાત જેવા અસંખ્ય કવિઓ આ સાહિત્ય સ્વરૂપને વિકસાવ્યું હતું. એ મધ્યકાળમાં પદનું સાહિત્ય સ્વરૂપ ખૂબ જ આગળ પડતું વિકસી ગયું છે. કે તેમાં અલગ અલગ કવિઓ જૈન, જૈનેતર, જ્ઞાત, અજ્ઞાત આ બધા અલગ અલગ કવિઓ એટલે કે અસંખ્ય કવિઓ આ સાહિત્ય સ્વરૂપને વિકસાવવામાં મદદ કરી હતી. બધાએ પદ કવિઓનું પદ સાહિત્યની રચના કરી હતી. મધ્યકાલીન પદ કવિઓમાં આદિકવિ નરસિંહ મહેતાનું નામ સૌપ્રથમ ઉલ્લેખનીય છે. એટલે કે મધ્યકાળમાં જે પદ કવિઓમાં જે નરસિંહ મહેતા હતા તેમણે પ્રથમ પદની રચના કરી હતી. તેથી તે સૌપ્રથમ તેમનું નામ મધ્યકાળમાં ઉલ્લેખ કરવામાં આવે છે. નરસિંહે આપેલા પ્રભાતિયા ઘણા લોકપ્રિય થયા હતા. એટલે કે તેમને જે પ્રભાતિયા આપ્યા હતા તે પણ એક પ્રકારના પદ સ્વરૂપે ગુજરાતી ભાષામાં જોવા મળે છે. એ પ્રભાતિયા પણ એક પ્રકારના પદ છે, પરંતુ તેનું નામ અલગ અલગ આપવામાં આવ્યું છે. નરસિંહ મહેતા પ્રભાતિયા સવારે વહેલા કુંડમાં સ્નાન કરવા જતા ત્યારે તેનું પઠણ કરતા અને ગાતા ગાતા તે જતા અને આવતા પ્રભાતિયા. આ પ્રભાતિયા પણ પદો જ છે. એકથી વધુ પદોની પદમાળા તરીકે જાણીતી છે. કે જે પદની રચના થાય છે તેમાં એક બે પદો હોય છે, પણ વધુ પદોની રચના થાય છે ત્યારે તે પદમાળા તરીકે ઓળખવામાં આવે છે અને આ પદમાળાના સમૂહને કવિતા તરીકે આપણે ઓળખીએ છીએ. આવી પદમાળાઓ પણ નરસિંહે આપી છે. નરસિંહે પદની રચના કરી છે અને પદમાળાઓની પણ રચના જોવા મળે છે. હારમાળા અને સુદામા ચરિત્રમાં પદમાળા પ્રકારની રચનાઓ છે. નરસિંહ મહેતાએ આપેલી આત્મકથાનાત્મક રચનાઓ પણ મોટે ભાગે પદ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. નરસિંહ મહેતાએ આપેલી આત્મકથાનાત્મક રચનાઓ પણ પ્રાપ્ત થાય છે. તેમાં મામેરું, હુંડી, હાર સામેના પદ, જારીના પદ, પુત્રનો વિવાહ. તો કે આ નરસિંહ મહેતાની જે કૃતિઓ છે આ બધી આત્મકથાનાત્મક કૃતિઓ છે. તેમાં મામેરું, હુંડી, હાર સામેના પદ, જારીના પદ અને પુત્રનો વિવાહ આ બધા પદોની રચના જોવા મળે છે. આ એક પ્રકારે આખ્યાન તરીકે પણ આપણને ગુજરાતીમાં જોવા મળે છે, જ્યારે અમુક કવિઓની રચના તેમને પદ તરીકે ઓળખાવે છે.
નરસિંહે આપેલી ચાતુર્યો અને દાનલીલામાં પણ પદ પ્રકારનું જ પ્રાધાન્ય છે. કે નરસિંહ મહેતાએ જે ચાતુર્ય અને દાનલીલાના પદ આપ્યા તેમાં પણ પદ પ્રકારનું પ્રાધાન્ય જોવા મળે છે. ઝૂલણાની દેશીમાં નરસિંહે પ્રભાતિયાનું સર્જન કરેલું છે. આ સિવાય ચોપાઈ, હરિગીત, દોહરા અને સવૈયા પ્રકારના છંદો પણ તેમના પદોમાં જોવા મળે છે. એટલે કે નરસિંહ મહેતાનું પ્રિય છંદ હતો ઝૂલણા છંદ. એટલે કે તેમણે પ્રભાતિયાની રચના કરી ઝૂલણા છંદમાં. પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે નરસિંહ મહેતાનો પ્રિય છંદ કયો છે? તો કે ઝૂલણા છંદ. અને તેમણે પ્રભાતિયાનું સર્જન કયા છંદમાં કરેલું? તો ઝૂલણા છંદમાં. આ સિવાય તેમણે ચોપાઈ, હરિગીત, દોહરા અને સવૈયા પ્રકારના છંદો પણ તેમના પદોમાં આપણને જોવા મળે છે. કૃષ્ણ ભક્તિના પદો, શૃંગાર રસવાળા અને જ્ઞાન ભક્તિના પદો નરસિંહે આપ્યા છે. કૃષ્ણ ભક્તિના, શૃંગાર રસવાળા અને જ્ઞાન ભક્તિના પદો પણ નરસિંહ મહેતાએ આપ્યા છે. આ પ્રકારના પદો દ્વારા નરસિંહે પદ સ્વરૂપને સજીવન કરી મૂક્યું છે. એટલે કે કૃષ્ણ ભક્તિના, પ્રેમ લક્ષણા ભક્તિના, જ્ઞાન ભક્તિના, શૃંગાર રસવાળા આ બધા પદોની રચના કરીને નરસિંહ મહેતાએ પદ સ્વરૂપને સજીવન કરી મૂક્યું છે તેવું આપણને જોવા મળે છે. આગળ જોઈએ તો તેના કેટલાક પદો ગીત ગોવિંદના પ્રભાવવાળા હોવાનું પણ નોંધાયું છે. જીવ અને શિવનું અદ્વૈત જ્ઞાન અને ભક્તિબોધનું પ્રાધાન્ય, સ્વાનુભૂતિનો તીવ્ર રણકો, કાવ્યમય મંત્રવાણી, લયબદ્ધ શૈલી અને વણ સગાઈવાળા પદયુગમો નરસિંહની પદ કવિતાના મુખ્ય લક્ષણો છે. કે જીવ અને શિવનું અદ્વૈત જ્ઞાન, ભક્તિબોધનું પ્રાધાન્ય, સ્વાનુભૂતિનો તીવ્ર રણકો, કાવ્યમય મંત્રવાણી, લયબદ્ધ શૈલી અને વણ સગાઈના પદો પણ નરસિંહ મહેતાની પદ કવિતાના લક્ષણો છે. તો કે આ બધી નરસિંહ મહેતાના પદના લક્ષણો આપણે જોવા મળે છે. નરસિંહ પરાવાણીનો કવિ છે. તેમાં લોકલયનો ઢાળ પણ જોવા મળે છે. તો તેમના પદોની આપણે ચર્ચા કરીએ. હું કરું છું એ જ અજ્ઞાનતા. હું કરું છું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. તું અલ્યા કોને વળગી રહ્યો વગર સમજે કહે મારું મારું. જળહળ જ્યોત ઉદ્યોત રવિકુટમાં હેમની કોર જો નિસરે તોલે. જળહળ જ્યોત ઉદ્યોત રવિકુટમાં હેમની કોર જો નિસરે તોલે. સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે સોનારના પરણા મોહી ઝૂલે. વૈષ્ણવજન તો તેને કહીએ. ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. હરિના જન તો મુક્તિ ન જાચે જાચે જન્મો જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન જાચે જાચે જન્મો જન્મ અવતાર રે. બ્રહ્મના સ્વરૂપને જીવ અને શિવના સંબંધને નરસિંહે સરળતાથી કાવ્યાત્મક વાણીમાં રજૂ કરી દીધો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. એટલે કે જીવ અને શિવના સંબંધને નરસિંહે એક જ વાણીમાં રજૂ કરેલો આપણને જોવા મળે છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. આગળ જોઈએ તો તેમના પદોની રચના હજુ પણ જોવા મળે છે. દેહમાં દેવ તું તેજમાં તત્વ તું. દેહમાં દેવ તું તેજમાં તત્વ તું. શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાષે. દેહમાં દેવ તું તેજમાં તત્વ તું. શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાષે. પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે.
પ્રેમરસ પાને તું મોરના પીછઘર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. સમરને શ્રીહરિ મેલ મમતા પરી, સમરને શ્રીહરિ મેલ મમતા તો છેલ્લું પદ હતું સમરને શ્રીહરિ મેલ મમતા પરી. જાને વિચારીને મૂળ તારું, જોને વિચારીને મૂળ તારું. નરસિંહ મહેતા પછી મધ્યકાળના સાહિત્યમાં ભાલણના પદો નોંધપાત્ર છે. નરસિંહ મહેતા પછી મધ્યકાળમાં સાહિત્યના ભાલણના પદો નોંધપાત્ર છે. ભાલણે આપેલ દશમ સ્કંદમાં આવતા પદો પદરચના સ્વરૂપની દ્રષ્ટિએ અગત્યના છે. એટલે કે મધ્યકાળમાં પહેલાં નરસિંહના પદો જાણીતા છે અને તેના પછી ભાલણના પદો આપણને નોંધપાત્ર રીતે જોવા મળે છે. અને જે ભાલણે દશમ સ્કંદની રચના કરી તે દશમ સ્કંદના પદો પણ અગત્યની દ્રષ્ટિએ જોવા મળે છે. આવા પદોને ભાવગીત પણ કહેવામાં આવે છે. ભાલણે તેના આખ્યાનોમાં અને બીજે પણ પદ સ્વરૂપનો ઉપયોગ કર્યો છે. એટલે કે ભાલણના આખ્યાનોમાં પણ પદનું સ્વરૂપનો અભ્યાસ આપણને જોવા મળે છે. તેની પદ કવિ તરીકેની પ્રતિભા નીચે આપણે બે કૃતિઓમાં જોઈ શકીએ છીએ. એક દશમ સ્કંદ છે અને બીજી છે રામબાલ ચરિત્ર. તો આ બે કૃતિઓમાં તેમની કવિ તરીકેની પ્રતિભા આપણને નિહાળી શકીએ છીએ. મધ્યકાળના પદોમાં આત્મલક્ષિતા જોવા મળે છે, જો કે નરસિંહ અને મીરાના પદોમાં પરલક્ષિતા પણ છે. એટલે કે મધ્યકાળના જે બધા કવિઓની જે રચનાઓ છે તે બધા પદોમાં આપણને આત્મલક્ષિતા જોવા મળે છે, પરંતુ નરસિંહ અને મીરાના પદોમાં આત્મલક્ષિતા તો આપણને જોવા મળે જ છે, પરંતુ પરલક્ષિતા પણ આપણે જોઈ શકીએ છીએ. ભાલણે પોતાના હૃદયની ભાવના સ્થાને પદો દ્વારા મૂર્ત રૂપ આપ્યું છે. ભાલણે પોતાના હૃદયની ભાવા સ્થાને પદો દ્વારા મૂર્ત રૂપ આપ્યું છે. જીવનની ઉત્તરાવસ્થામાં એણે પદો રચ્યા હોય તેમ મનાય છે. કે ભાલણે પોતાની ઉત્તરાવસ્થામાં પદો રચ્યા હોય તેવું માનવામાં આવે છે. કેકા શાસ્ત્રીએ કહ્યું છે કે કેશવરામ કાશીરામ શાસ્ત્રી, કેકા શાસ્ત્રીનું પૂરું નામ કેશવરામ કાશીરામ શાસ્ત્રીએ કહ્યું છે કે રામ ભક્તિમાં ભાલણ જેમ જેમ મસ્ત બનતો ગયો તેમ તેમ આખ્યાનોને સ્થાને હૃદયના વેગને મૂર્તિમંત કરતી પદ રચનાઓમાં એ સરી ગયો. એટલે કે જે રામ ભક્તિના જે ભાલણે પદો આપ્યા, એટલે કે જે રામ ભક્તિમાં ભાલણ જેમ જેમ મસ્ત બનતો ગયો તેમ તેમ આખ્યાનોને સ્થાને હૃદયના વેગને તે મૂર્તિમંત કરતી પદ રચનાઓમાં સરી ગયું. રામબાલ ચરિત્રના પાછલા ભાગમાં એ કથાનક સ્વરૂપમાં રચના કરે છે. રામબાલ ચરિત્રના પાછલા ભાગમાં એ કથાનાત્મક સ્વરૂપમાં રચના કરે છે, પણ મોટા ભાગના પદ તો આત્મલક્ષી પ્રકારના છે. જે રામબાલ ચરિત્રમાં તેની પદ કવિ તરીકેની પ્રતિભા આપણે જોઈ શકીએ છીએ, તેમાં તેના પાછલા ભાગમાં કથાનાત્મક સ્વરૂપની રચના કરે છે અને તેના મોટા ભાગના જે પદો છે તે આત્મલક્ષી પ્રકારના જોવા મળે છે. આપણે વ્રજ ભાષામાં પણ પદો આપ્યા છે. ભાલણે વ્રજ ભાષામાં પણ પદો આપ્યા છે. એના પદોમાં વાત્સલ્ય રસ ઉભરાય છે કે ગુજરાતી ભાષા ઉપરાંત તેને વ્રજ ભાષામાં પણ પદોની રચના કરી છે અને તેના પદોમાં વાત્સલ્ય રસ ઉભરાઈ આવે છે. મુગ્ધ ગોપાંગનાઓના હૃદય ભાવોને પણ ભાલણે પોતાના પદોમાં વ્યક્ત કર્યા છે. ગોપાંગનાના હૃદય ભાવોને પણ ભાલણે તેમના પદોમાં વ્યક્ત કરેલા જોવા મળે છે. આવા પદોમાં શૃંગાર રસ નિષ્પન્ન થાય છે. જેમ નરસિંહ મહેતાએ શૃંગાર રસના પદો, પ્રેમ લક્ષણાના પદો,
જ્ઞાન અને વૈરાગ્યના પદો. આ બધા પદોની નરસિંહ મહેતાએ રચના કરી. જ્યારે મીરાબાઈએ પ્રેમલક્ષણા ભક્તિના પદો, કૃષ્ણ ભક્તિના, શૃંગાર રસના આ બધા પદોની રચના કરી. તેમ ભાલણના પદોમાં પણ શૃંગાર રસ નિષ્પન્ન થાય છે. એટલે કે ભાલણે પણ અલગ અલગ પ્રકારના પદોની રચના કરી, પણ તેમાં વિશેષ રચના તે શૃંગાર રસમાં આપણને જોવા મળે છે. તેમની વિશેષ રચના શૃંગાર રસ છે. મોટાભાગના પદો તેમાં આપણને મધ્યકાળમાં જોવા મળે છે. રાધા કૃષ્ણ નાયક નાયિકાનો અનુરાગ પદોમાં ઉત્કટતાપૂર્વક ગાયેલો છે. એટલે કે આ શૃંગાર રસમાં રાધા કૃષ્ણનો અને નાયક નાયિકાનો અનુરાગ રૂપે આ પદોમાં શૃંગાર રસનું નિરૂપણ ભાલણે કરેલું છે. તેમની જે કૃતિ છે ભાલની રામબાલ ચરિત, ઉપર આપણે જોઈ ગયા કે દશમ સ્કંદ અને રામબાલ ચરિત. આ રામબાલ ચરિતમાં 40 જેટલા પદો છે. આ એક રીતે આખ્યાન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ, પરંતુ મધ્યકાળમાં તેમને પદ સ્વરૂપનું નામ આપવામાં આવ્યું છે. આમ નરસિંહ મહેતાનું પણ મામેરું, હુંડી, સામસિયાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું આ પણ બધા એક આખ્યાન સ્વરૂપે આપણને ગુજરાતી ભાષામાં જોવા મળે છે, પરંતુ મધ્યકાળમાં તેનું જે સાહિત્ય સ્વરૂપ છે તે પદ તરીકે નોંધાયેલું જોવા મળે છે. આમ રામબાલ ચરિતમાં 40 જેટલા પદો છે. આ પદો ગાઈ શકાય તેવી ગરબી પ્રકારના છે. એટલે કે આ જે આખ્યાનમાં જે પદો છે તે ગાઈ શકાય તેવી ગરબી પ્રકારના છે. જેમ પ્રેમાનંદે દયારામે જે ગરબી અને ગરબાની રચના કરી, તેમ રામબાલ ચરિતના પદો પણ ગરબી જેવા છે. એટલે કે ગરબી એક ગોળ પ્રકારે જે સ્ત્રી પુરુષો રાઉન્ડમાં જે નૃત્ય કરે છે તે પ્રકારની ગરબી ગાઈને કરી શકાય છે. આમ ગરબી એ પુરુષ પ્રધાન કાવ્ય છે, જ્યારે ગરબો એ સ્ત્રી પ્રધાન કાવ્ય છે. મધ્યકાળમાં આ રીતે તેમને ઓળખી શકવામાં આવતા. જે સ્ત્રી અને પુરુષો પોતાના એકબીજાના ખભા ઉપર હાથ રાખીને ગોળ કુંડાળામાં જ્યારે નૃત્ય કરે છે, અને આ રાસને ગરબી તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ રામબાલ ચરિત્રમાં પદો ગાઈ શકાય છે અને ગરબી પ્રકારના જોવા મળે છે. વાત્સલ્ય અને ભક્તિરસ આ પદોમાં છલકાય છે. કે આ બધો જે પદો છે એ વાત્સલ્ય રસ અને ભક્તિરસમાં આપણે જોવા મળે છે. તો અડધો પ્રશ્ન આપણે બીજો પ્રશ્ન આપણે આગળના લેક્ચરમાં જોઈશું.